તેની છાયા છે ઘેર ગંભીર સુખિયા થઈએ રે. શ્રી રે ગોકુળમાયા મોરે મોર્યો, વાલો મારો ગુણવંત ને અતિ મીઠો. શ્રી નંદજીએ સુકરિત વાવ્યો, આંબો માતા જશોદાએ સીંચ્યો રે, આંબો મોર્યો રે. સાખરે પત્રનો પાર ન જાણું, વાલો મારો 14 ભુવન વિસ્તર્યો. સુખ સંકાદિક પંખી રે બેઠા, આંબો વેદન જાય વર્ણ્યો રે, આંબો મોર્યો રે. આરે ભૂતળમાં અમીરસ ભરવા, વાલો મારો બ્રહ્માએ ચાચીને તેડ્યો. રસૈયા સ્વામી સુફલ ફલિયો, આંબો બ્રિજવાની તાએ વેર્યો રે, આંબો મોર્યો રે. મારું મનડું મોયું મેં વાસી રે, સુંદર સામળિયા તારા સમરંતી જાય નાસી રે. સુંદર સામળિયા સાચી શિખા મન દેવ રે આ મનને, હારે એ તો તેમ તેમ આડું થાય. માયા મોહ મમતાનું રે બાંધ્યું, એ જ્યાં ત્યાં ઉઠી જાય રે. સુંદર સામળિયા હું ન બળી મન મદ ભરમાતું, હારે હાથ્યું નવ હંકાય. વાલો તે વેરી થઈ લાગ્યો, એવી પરિતપ કેમ બેઠાય રે. સુંદર સામળિયા પેલું એને બહુ પોષણ કીધું, હારે જાને કરશે ભક્તિ તમારી. ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું, એ પ્રથમ ચૂક હમારી રે. સુંદર સામળિયા આત્મા મનના ધની રે તમો છો, હારે દુઃખ અવર કોને નહીં કહીએ. આપની વસ્તુને આપ સંભાળો, ભવ ભટકતા રહીએ રે. સુંદર સામળિયા હું અપરાધી કાંઈ નવ જાણું, હારે હું તો કૃપા વખાણું તમારી. કહે નાનો તમ સમર્થ સ્વામી, સાર કરો ને હમારી રે. સુંદર સામળિયા બલિહારી રે નાથ મને મૂકી સમા, તારા ચરણ થકી અલગો, હારે તારા ચરણ થકી અલગો. નાથ મને મૂકી સમા, અમો પરમારથ કાંઈ નવ જાણ્યો. તારા નામ નાવલ ગયા, હારે તારા નામ નાવલ ગયા. નાથ મને મૂકી સમા, બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા. એવા વિઘ્ન હર્યા કઈ વાર, હારે એવા વિઘ્ન હર્યા કઈ વાર. નાથ મને મૂકી સમા, ગોકુલિયો રે લંતુરે રાખ્યું. વાલે બ્રિજની કીધી સહાય, હારે વાલે બ્રિજની કીધી સહાય. નાથ મને મૂકી સમા, બલિહારી રે તમો રે અમારે ને અમોરે તમારે. અંતર નાહી લગા નસયા સ્વામી, એટલું રે માગું મારા આવાગમન નિવાર. નાથ મુને મૂકી સમા, બલિહારી રે અલબેલો આવે. સખી તોરણ બંધાવો રે દ્વાર, હારે સખી
તોરણ બંધાવો રે દ્વાર, અલબેલો આવે. ચવા ચંદન ઉવટ કરાવો, પધરાવો મોરાર, હરે વાલા પધરાવો મોરાર, અલબેલો આવે. બલિહારી રે સ્નેહ સબલો ધરીએ, જેમ પ્રાણ જીવન વસ થાય, અરે જેમ પ્રાણ જીવન વસ થાય, સ્નેહ સબલો ધરીએ. મુકડું નિહાલો સખી મોહનજીનું, તેને ત્રિવિધ તાપ મટી જાય, હરે તેને ત્રિવિધ તાપ મટી જાય, અલબેલો આવે. બલિહારી રે સુંદર શોભાને, તે તો કોને કહી નવ જાય, હારે તે તો કોને કહી નવ જાય, સુંદર શોભાને. બને નરસૈયો પ્રાપતનું ફલ, જેને હોય કૃષ્ણ કૃપાય, હારે જેને હોય કૃષ્ણ કૃપાય, અલબેલો આવે. દ્વારકાના વાસી રે, દ્વારકાના વાસી રે, અવસરે આવજો રે, રાની રૂક્ષમણી કે રાખન. દુષ્ટને દુર્યોધન રે, દુષ્ટને દુર્યોધન રે, લાગ્યો મને પીડવા રે, પ્રભુ મારા 14 ન્યાડું તારો પન, સોડતાની ને રે, સોડતાની ને રે, સુસુતા સામળા રે, આળસ મોડીને ઉઠો આજ, લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે, અમ પર મેર કરો મહારાજ. 56 કોડ જાદવ રે, 56 કોડ જાદવ રે, પ્રભુ તમો તના રે, સાથે બલભદ્ર સરખા બ્રા, નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હના કંસ માર્યો રે. વાલે મારે ઉગાર્યો પ્રહલાદ, ગ્રાહ થકીને રે, ગ્રાહ થકીને રે, ગજને મુકાવ્યો રે, વાલે મારે સુદનવાને કીધી સહાય, ગોપીજન કાજે રે, ગોપીજન કાજે રે, ગોવર્ધન ધાર્યો રે, વાલા મારા દાવાના લપીતો દઉં હાથ, વિષને ફેડીને રે, વિષને ફેડીને રે, વિષિયા કરી રે, વાલે મારા ઉગાર્યો ચંદ્રહાસ, કાલી નાગનાથ્યો રે, કાલી નાગનાથ્યો રે, જરાસંઘ જીત્યો રે, તે બલ ક્યારે ગયું મહારાજ, વસમી વેળાએ રે, વસમી વેળાએ રે, વારે ચડો વિઠલા રે, દાજો દાજો છત્રપતિ મહારાજ, અસવારી કરજો રે, અસવારી કરજો રે, ઓ પેલા ગરુડની રે, નરસૈયો વિનવે વારંવાર, નરસૈયો વિનવે વારંવાર. જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈન રહેવું, નિંદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું, જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા, વેદિયા હોય તેને વેદ સંભારવા,
वैष्णव जन केवल कृष्ण केवा, जिरे कवी जन होय તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીસ ધરવા. ધીરે આપને આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાળી. બને નરસૈયો તમો પતિત પાવન સદા, ચરને રાખો મુને વારી વારી. ધીરે રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સુઈન રહેવું. યદુપતિ નાથ તે મિત્ર છે તમ તના, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે. પ્રીત પૂરણ તની હેત ધરશે હરી, મનના મનોરથ સફળ થાશે. ઘેર બાલક સહુ દુઃખ પામે બહુ, અન્નને વસ્ત્રથી રહે છે ઊના. નિર્ધન સરજિયા પુણ્ય કીધા વિના, કર્મના દોષ તે આવી પૂગ્યા. જદુપતિ જાદવો ભક્તિ વસ માધવો, કરશે કરુણા પ્રભુ દિન જાની. ગોમતી સ્નાનતી કોટી અગના સસે, નિરખતા કૃષ્ણને પ્રેમ યાની. કૃષ્ણને હલી મલી શીઘ્ર આવો ફરી, જાનશે દુઃખ અંતર જામી. વિનતી મનમાં ધરો આલસ પર હરો, સહાય થશે રે નરસૈનું સ્વામી. મેં જોગી જસ ગાયા વાલા, મેં આનંદ જસ ગાયા રે. અલખ અલખ કરતા યોગી, નિજ મંડલ में आया रे. मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे. दीक्षा लेकर आई नंद रानी, शंकर शीस डुलाया रे. नगन देख कर गए मंदिर मो, लेकर अंबर उठाया रे. क्या करूं मैया तेरा पाट पीताम्बर, क्या करूं कंचन माला रे. मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी ने मोही बताया रे. दो कर जोड़ी कहे नंद रानी, सुनो शंकर राया रे. बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे. जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे. मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे. बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीस नमाया रे. चरण धोई चरणामृत लीना, सिंही नाद बजाया रे. सुफल फलोमय बालक तेरा, देखी शंकर सुख पाया रे. धन्य जसोदा धन्य नंद जी, कहत कबीर पद पाया रे. मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे. देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया रे. आद यंत मद सदा निरंतर, अलख निरंजन राया रे. देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया रे. लंका जैसी पार बंधाई, समुद्र जैसी खाई रे. रावण मार्यो विभीषण थाप्यो, फिर गई राम दुहाई रे. मथुरा से हरि गोकुल आए, प्याली दूध पिलाया रे. नंद बाबा की गैन चराई, जसमति सूत कहाया रे. केस पकड़ कर कंस पछाड़े, और पुतना धाव्या रे. बाकी सरबर कौन करत है, जाका हलधर भाई रे. फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे. मनत नाम देव सुना होती लोचन, राम कलंदर आया रे.
देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे। राम कहो पंजर के सुहा, राम कहो रे पंजर के सुहा। हजूला की खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जगमुआ। राम कहो रे पंजर के सुहा। गली रे सुथारे कटेरो कीनो, हजूला की साज निश्चल नहीं हुआ। अंतकाल रिपुहत मंजारी, हरि चाल्यो जैसे जुआरी जुआ। राम कहो रे पंजर के सुआ। आसा मेट पाच पनिहारी, फुटत नाही करम जल कुआ। कहे कबीर जने हरि रस जाग्यो, भाई के मुख अमृत रसुआ। राम कहो रे पंजर के सुआ। राम नाम मुझसे क्यों बिसरे, राम नाम मुझसे क्यों बिसरे। जल सुतता वाहन बक्स, ताजनुनी को बिरद टरे। राम नाम मुझसे क्यों बिसरे। जो पेवन ही होत शीतलता, रवि शशि पश्चिम उदित करे। होत ना हर सिंह बन राई, डाबी बेरिया जो गुजरे। राम राम नाम मुझसे क्यों बिसरे। जरा मरन जाके सिर ऊपर, सोही मूर्ख कित गर्व करे। सूरदास बाकु काहू ठोर नहीं, हरितने आवी उगरे। राम नाम मुझसे क्यों बिसरे। आज नंद जी के द्वारे वीर, आज नंद जी के द्वारे वीर। कृष्ण अवतार लियो गोकुल में, घे घेर क्रीड़ा करत याहीर। आज नंद जी के द्वारे वीर। घेर घेर से निकली ब्रिज वनिता, पेरे पीताम्बर ओढ़े चीर। तालप काज जाज डफ बाजत, नृत करे तहाँ मलि मलि बीर। आज नंद जी के द्वारे भी। एक न को तिलक दियो के सर को, एक न को ओढ़ायो चीर। एक आवत एक जावत विदा होई, एक ठाड़ी चुमना जी के तीर। आज नंद जी के द्वारे भी। बाबा रे नंद खड़क में ठाड़े, करत नो छावर धर मन धीर। प्रेमानंद प्रभु सुख के सागर, कंस दहन प्रगटे बिल बलवीर। आज नंद जी के द्वारे भी। मंगल आरती की जय भोर, मंगल आरती की जय भोर। मंगल जन्म करम गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती की जय बोल। विजवासी के तो घेर घेर मंगल, नाचत गावत दो कर जोर। मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर। मंगल आरती की जय बोल। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणार विंदया पदारी। गणन गणन घंट बाजे वेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवभाती अगर तेल पावक जरी। इंद्रदमन सिंधु गजे रोहिणी करा, मारकंड सेत गंगायानंद भरी। एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम रे रंकार काहे सुडरे। गरुड़ खंभ सिंध पौर जातरा भरी, हीरा माणिक मोती पना ज्योत की जड़ी। रतन सिंहासन आप विराजे वेत की छड़ी, छपन भोग नीत लागे होत हरि हरि।
સુર નર મુનિ દ્વારે ઠાળે બ્રહ્મા વેદ વચરી, ધન્ય ધન્ય રાધો સિયા ચકી ગળી. શ્રી રામ મંત્ર આરતી કી છે, શંકર સનકાદિ यही रंग पीछे, हृदय ताल विमल बोध पंचवाति चारी, तन मन निज पर हरो तो आए वेद हारी। अखंड ज्योत विमल बोध कह बहे दिन राती, आरती रघुनाथ जी की जय पर भाती। कहे तो कबीर समझ धीर ऐसे लो लाए, शरण टेक रघुनाथ जाके निर्भय पद पाए, शरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। राम कृष्ण जी कहता, उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વસ્યું રૂડું ગોકુલિયો ગામ। कृष्णाची माता रे हमारे, कृष्णाची ताता सगाने सहोदर मारे, कृष्णाची भ्रात। कृष्णजीए मामो मार्यो मासी संहारी, પોતાના જાનીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો, માહુ તો પાપી, એક કોડીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી, કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી। દાસલડા બને રે હરની ભગતિ જાની, મહેતાના સૈના સ્વામીની બોલો અમૃત વાણી। કૃષ્ણજી કહેતા, ઉઠો રે પ્રાણી, આજે અમને કૃપા કીધી વૈકુંઠનાથે। પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપો સુખિયા થાવો, રસોઈની પજાવું હરી તમો જમતા જાવો। આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા। ખાડ ખાજા જલેબી મેં તુવેર તલી, પૂરાપૂરી અતિ ગનામય વેડમી ગલી। ગિયાન્યા મેં ગવરિતના તરતના તાવ્યા, રસૈયા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા। આજે એમને કૃપા કીધી વૈકુંઠનાથે। ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ। વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ, અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ। ગોકુલ તિવાલો પાટણ પ્રખ્યા પદ્મનાભ કહીએ, અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ। વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ। અધમ અધારણ સંકટ નિવારણ
ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો, રાખો 28 હૈયે, વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે, રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે, જાનકી તો જવન દેતી રેતી મુકડું જોતી રે, પ્રાણ તજુ પરસોતમ આગે આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડું જોતી રે, રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે, ચાલુ ને પેલા ચોકસીની હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈને રીસ ચડી છે સૌમલી મનાવે રે, કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ને આવે રે. પેટી ભરી પટોરા લાવ્યા 2 પોઠીડા મોતી રે, દીવાને અજવાડે બાઈ મરકલે હાર પરવતી રે. નરસૈયાના સ્વામી સ્વામી જી મારે મંદિરે આવ્યા રે, રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલ અમસુ અંતર કીધા રે. જીવન જી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી, બુધા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને સરને લીધો. ગુરુ સંગાતે યાત્રા મેશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કઠો સુરત ધાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કવિની નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કવિ કૃપાનો ભવસાગર ઉતાર. જીવનજીના બાળકો પાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુઆરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોયને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને સરને લીધા એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. રમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર, જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રીજન શ્યામને દ્વારકાધા, રાઘવ વસંતને નરસિંહ નામ, ભગવાન રઘુને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુના, જગદીશ ચંદ્રના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે જન પર થાય, ઈષ્ટ કૃપાથી જન પર થાય. અને સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન તરે. જીવનજી મહારાજ માનું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અને કુવિચાર
અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તાર, શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન ત્યાં બલ બલ જાય, આનંદ આરતી હરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 बाधु जीवना, देव रघुपति की आन, वाट घाट रक्षा करो, छोड़ा उतारे खान जीवन जी, छोड़ा उतारे खान. ગરબા તથા લગ્ન કીર્તન માંથી યદુનાથ મહારાજને રચાઈ. માનવ જીવનમાં ગરબાનું સ્થાન શું છે તે જોઈએ. સુખ અને દુઃખ એક મનોવૃત્તિ જ છે, અને મનમાં રહેલી સુખ અને દુઃખની વૃત્તિ શરીરની ભાવભંગીથી જણાય છે. મનમાં સુખ વૃત્તિનો જ્યારે અતિરેક થાય છે ત્યારે મનુષ્ય આનંદથી કૂદે છે. દાખલા તરીકે નાના બાળકોને મીઠાઈ કે રમકડા આપો તો તેથી એના મનમાં આનંદનો અતિરેક થાય છે, એને તે આનંદ કૂદીને અને ઓહો હા હા આમ લાંબા રાગડા કાઢીને પ્રદર્શિત કરે છે. બાળકને ભય દેખાડો તો એના મનમાં ભયની વૃત્તિનો અતિરેક થતાં તે રડવા લાગે છે. આ રીતે આનંદ પ્રદર્શિત કરવા કૂદવું અને તે કૂદવામાં હાથ પગની જે ભાવભંગી થાય છે તેને વ્યવસ્થિત રીતે ગોઠવવાથી તે કલાનું રૂપ ધારણ કરે છે, અને એ કલા તે નૃત્ય કલા. આમ નૃત્ય એ માનવને જન્મજાત બક્ષિસમાં મળેલી વસ્તુ છે. એક સમયે ભારત વર્ષમાં આ કલા ખૂબ ઉન્નત હતી અને નૃત્ય કલા ઉપર શાસ્ત્રો લખાયા. આ કલાના ઘણા આચાર્યો થયા છે. તેમાં 2 ઘણા પ્રસિદ્ધ છે. એક યોગેશ્વર શ્રી શંકર, બીજા યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. શંકરનું તાંડવ નૃત્ય અને શ્રી કૃષ્ણનો રાસ જગ પ્રસિદ્ધ છે. શ્રી શંકર જ્યારે ભગવત ગુણાનુવાદ ગાતા ભાવોન્માદમાં આવે છે ત્યારે અને વિશ્વ સંહારના સમયે મસ્ત રીતે તાંડવ નૃત્ય કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણને તો જરા જેટલા માખણ માટે ગોપીઓ નચાવતી હતી, અને જ્યારે માખણની લાલચે એ ન નાચતો તો કોઈ ગોપી કહેતી કે જો તું નાચે તો વહુ લાવી આપું. એક વખતે વ્રજાજ્ઞાઓએ બાળકૃષ્ણની કામર છુપાવી દીધી. બસ પછી તો રડતા રડતા માતાજી પાસે જાય છે અને કહે છે સુરદાસની ભાષામાં, એ કામરી કોણ લહી મૈયા, મેરી કામરી કોણ લહી. માતા, મારી કામરી કોઈએ લઈ લીધી તે જોયું છે? એક વ્રજાંગના કહે છે, એક કહે મેં દેખી કામરિયા લાલા, જમુના મેં જાત વહી મૈયા મોરી કામરી લેઈ મોયા. ગોપાંગના કહે છે, લાલા કામરી તો જમનાજીમાં તનાઈ જતી મેં જોઈ છે. તો બીજી ગોપાંગના કહે છે, લાલા એ તો જૂઠી છે. એક કહે મેં દેખી કામરિયા લાલા, સુરભી જાત ખાઈ મૈયા મોરી. કામરી તો પેલી લાલ ગાયને ખાતા મેં જોઈ છે. તો ત્રીજી ગોપાંગના કહે છે, એ બંને જૂઠી છે. એક કહે તમે નાચો મેરે આગે, મેં લાદુંગી નહીં મૈયા મેરી, મેં લાદુંગી નહીં. આમ ત્રીજી ગોપાંગના નાચવાની શરતથી નવી કામળ આપવા કહે છે. માખણ અને વહુ અને કામળ ઇત્યાદિની લાલચે આ કનૈયો કેટલીય વાર નાચ્યો હશે, અને ગોપાંગનાઓએ એને ખૂબ નચાવ્યો. જ્યારે શ્રી કૃષ્ણની વંશીના નાથી ગોપીઓનો પ્રેમ
પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચ્યો અને એ વ્રજાજ્ઞાઓ અભિમંત્રિત સર્પની માફક આકર્ષાથી વૃંદાવનમાં કૃષ્ણ પાસે આવી ત્યારે એ પ્રેમે મહારાસનું રૂપ ધારણ કર્યું, જેના આકર્ષણથી શંકર પણ સખી રૂપે થયા અને પોતાનું રૌદ્ર તાંડવ ભૂલી લલિત નૃત્ય કરવા લાગ્યા. આમ માનવ જીવનમાં નાચવું અને ગાવું જન્મજાત છે. ગરબા ઉત્સવ રાસોત્સવથી અધિક આનંદપ્રદ ઉત્સવ ભાગ્યે જ કોઈ હશે. ગરબાથી એક અનોખું જ વાતાવરણ થાય છે. દરેકના દિલમાં મંજુલ સ્વરાવલી ગુંજવા લાગે છે અને ભાવાવેગથી પરિભાવિત કરી દે છે. કોઈ વખત તો આ નૃત્યો પ્રાતઃકાળ સુધી ચાલતા રહેવા છતાં કોમલાંગી લલનાઓ નૃત્ય કરતા થાકતી જ નથી. તેમજ થાકનું એક પણ ચિહ્ન તેમના મુખ પર દેખાતું નથી. ગરબી, ગરબા, રાસ, રાસડા અને હમચી એ બધા ગરબા રાસના પ્રકાર છે. જો દરેકની પોતપોતાની વિશિષ્ટતા પણ છે. હમચી નૃત્યનો ઉલ્લેખ નરસિંહના પદમાં જોવા મળે છે. એક એક ગોપી રે વચમાં વાલમોરે, હમચી ખુદેને વળી ગાય. જીવનજી મહારાજના વચનમાં પણ હમચીનો ઉલ્લેખ મળી આવે છે. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપને સાખી ગ્રંથમાંથી પ્રબોધ કા અંગની સાખીનું વાંચન કરીએ છીએ. એમાં આજે સાખી નંબર 103 અને 104 ને સમજવા આપણે પ્રયત્ન કરીએ. તે પહેલા આપણે સંપુટ લઈશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સાખી નંબર 103. कर्म जीवन की जीवनी, छोड़त ही मरी जाए, कर्म जीवन की जीवनी, छोड़त ही मरी जाए, वे छोड़ो बिन जीवना, परम पद कैसे पाए, जीवन जी परम पद कैसे पाए. संतो, जीवनदासजी महाराज આ સાખીમાં કહે છે કે કર્મ જીવન કી જીવની, છોડત હી મરી જાય, અર્થાત જીવન નિર્વાહ માટે કર્મ તેના જીવનનો આધાર છે. કર્મ કરવા પડે. જો તમે કર્મને છોડી દો તો તેનાથી જીવાય નહીં. જીવનજી મહારાજે આપણને સંસારમાં રહીને ભક્તિ કરવાનું કહ્યું છે. જો સંસારમાં રહીશું તો કર્મ તો કરવા જ પડશે, પરંતુ કેવા કર્મ કરવા એ આપના ઉપર આધાર રાખે છે. પણ આવા સકામ કર્મો છોડી દીધા વગર નિષ્કામી બનીને ત્રિગુણ રહિત ભક્તિ કર્યા વગર પરમ પદને કેવી રીતે પામી શકાય? અર્થાત જો તમે સકામ કર્મોને છોડી ને ખરાબ કર્મો કરશો અને ત્રિગુણની ભક્તિ કર્યા કરશો તો તમે પરમ પદને કેવી રીતે પામશો? સંસારિક જીવનમાં વ્યવહારિક વ્યવસાય આપની જીવિકાનો આધાર છે. જો તેને છોડી દેવાથી તો આપણે છોડી દઈશું તો આપણે માર્યા જઈશું. પરંતુ તેમાં એટલે કે આ માયામાં
આસક્તિને છોડ્યા વગર પરમ પદને પામી ન શકાય. એટલે આપણે આસક્તિ છોડવી પડે. એટલે કે માયામાં આસક્તિ રાખવી નહીં. એટલે કબીરજી કહે છે કે माया हमारी आत्मा देह क्रिया के काज, परमात्मा हमारे जीवना सीतापति ब्रिજરાજ. બીજી સાખી 104 માં પણ આ જ વાત સમજાવે છે. સાખી નંબર 104 માં પણ કહે છે કે ધંધે ઉભો જીવના, ધંધે ઉભો જીવના, બિન સમરે સારંગ પાન, बिन समरे सारंग पान, सीतापति के नाम बिन, सीतापति के नाम बिन, सब दुनिया परी बरान, सब दुनिया परी बेरान. જીવનજી મહારાજ આ સાખીમાં પણ કહે છે કે ભગવાનની ભક્તિ કર્યા વગર તો કર્મ બંધનનો કર્મ તો ચાલુ જ રહેશે. રામના નામની ભક્તિ વગર ભગવાનથી છૂટા પડીને, રામ નામની ભક્તિ વગર ભગવાનથી છૂટા પડીને ત્રિતાપના દુઃખમાં પડી ગઈ છે. અર્થાત જો આ જીવ ભગવાનની ભક્તિ નહીં કરે અને જો માયામાં અટવાઈ જાય તો તે ત્રિતાપના દુઃખોમાં ભરવાઈ જશે. કબીરજી પણ તેમની એક રમણીમાં નિસ્સાર ભોગોનો ત્યાગ કરી માયાથી બચવાનું કહે છે કે नहीं प्रतीप जो यह संसारा, नहीं प्रतीप जो यह संसारा, दर्भ की चोट कठिन है के मारा, दर्भ की चोट कठिन के मारा, सो तो सहसा जाय लुकाई, सो तो सहसा जाय लुकाई, काहू के प्रतीत न आई, काहू के प्रतीत न आई. अर्थात અહીંયા દર્ભ કી ચોટ એટલે કે દર્ભ એટલે દ્રવ્ય, દર્ભ એટલે દ્રવ્ય એટલે કે ધન ને દોલત. જો કોઈ પણ રીતે તેનો નાશ થાય તો મોહગ્રસ્ત માણસને ઘણો જ આઘાત લાગે છે. ગમતી વસ્તુનો નાશનો આઘાત ઘણો ઊંડો હોય છે. પૈસાના મારથી માણસ રાત દિવસ ક્ષીણ થતો જાય છે, પરંતુ સંસારી માણસને એ નથી સમજાતું કે આવી દુઃખદાયી માયામાં આપણે આસક્ત ન થવું જોઈએ. ધનની જીવનમાં જરૂરિયાત છે જ. ધન તો સદુપયોગ કરવાની વસ્તુ છે, મોહ માયા કરવાની નહીં. ધન દોલત તેમજ સંસારના પ્રાણી પદાર્થોમાં આપણે ગમે તેટલી મમતા કરીએ, પરંતુ સો તો સૈયા જાય લુકાઈ, સો તો સૈયા જાય લુકાઈ. અર્થાત તે તો અંતે નાશ થશે જ. બધા સંગ્રહોનો અંતે વિનાશમાં જ છે. બધા સંગ્રહનો અંત વિનાશમાં જ છે. બધી ઉન્નતિનો અંત પતનમાં છે અને બધા સંયોગોનો અંત વિયોગમાં છે. જીવનનો અંત મરણમાં છે. જીવનનો અંત મરણમાં છે. આને કોણ રોકી શકે? પરંતુ માણસ આ સંભવિત વિનાશ પર વિશ્વાસ કરતો નથી. તે ઘરમાં લાગેલી આગને જોતો જ નથી. માયા, મોહ તથા ઇન્દ્રિયોના ભોગોમાં ફસાઈને મનુષ્ય પોતાને ખોઈ બેસે છે. આવ્યા તો મરવા અને બેસાડી દીધા દરવા, આવ્યા તો દરવા અને બેસાડી દીધા દરવા. આ કહેવત લાગુ પડે છે. એટલે કે પોતાનું મુખ્ય કામ છોડીને વ્યર્થ કામોમાં અટવાઈ જવું. આવા લોકો યમ કી બાળી કેવી રીતે કાપી શકે? યમ કી બાળી કેવી રીતે કાપી શકે? વાસના એટલે યમ, વાસના એટલે યમ અને બાળી એટલે પ્રવાહ. જે વિવેક રહિત થઈને દુનિયાદારીમાં ફસાશે તેની વાસનાનો પ્રવાહ ક્યાં રોકવાનો છે? ભોગીને આશા તૃષ્ણાથી ક્યાં છુટકારો? આમ આગળ કહે છે કે આજ કાજ જો કાજ અકાજા, આજુ કાજ કો આજ કાજ કો કાલ અકાજા, ચલે લાદી દિગ્નહી રાજા, સહેજ બેચાર મૂળ ગમાઈ, સહજ બેચારે મૂળ ગમાઈ, લાભ તે હાનિ હોય રે ભાઈ, લાભ તે હાનિ હોય રે ભાઈ. અર્થાત આજ કાજ જો કાલ અકાજા. આ વાત વિશેષ ધ્યાન રાખવા જેવી છે. ભૂતકાળ ભલે ગમે તેટલો આકર્ષક હોય, પરંતુ તે વીતી ગયો છે અને ભવિષ્યની આપણને કોઈ જ ખબર નથી.
ફક્ત વર્તમાન સમય જ આપના હાથમાં છે. એટલે કહે છે કે આજ કાજ કો કાલ અકાજા. આપને આપનું કલ્યાણ વર્તમાનમાં જ કરવું જોઈએ. પ્રેમજીવન મહારાજે સિદ્ધાર્થના પ્રકરણમાં આપણને બોર્ડ ઉપર સમજાવ્યું હતું કે જીવનમાં દુઃખી થવાના કારણો કયા. તો કહે છે કે ભૂતકાળ ભૂલી શકાતો નથી, ભૂતકાળ ભૂલી શકાતો નથી, વર્તમાનમાં જીવાતું નથી અને ભવિષ્યમાં જવાતું નથી, ભવિષ્યમાં જવાતું નથી. તેથી વર્તમાનમાં જીવવું જોઈએ અને ભૂતકાળને ભૂલી જવો. વર્તમાનને સમજો, વર્તમાનને સમજો અને તેને આવકારો. જે આપની પાસે હોય તે વર્તમાન. ભૂતકાળમાંથી પણ શીખો, પણ તેની પીડા ના લેશો, નહીં તો દુઃખી રહેશો. આજે આપણે વર્તમાનમાં આપણી કલ્યાણ સાધના કરી શકીએ છીએ. કાલના ભરોસે તો પોતાને ખોવાનું જ છે, કાલના ભરોસે તો પોતાને ખોવાનું જ છે. કોણ જાણે છે કે કાલે શું થશે. એટલા માટે સદગુરુએ બીજે પણ કહ્યું છે કે જે કાલે કરવાનું છે તે તું આજ કર, અને જે આજે કરવાનું છે તેને હમણાં જ કર. પળમાં પ્રલય થઈ જશે તો પછી કયા સમયે તું કરીશ. આગળ આમાં રમેણીમાં કહે છે કે સો બન દેખત જીવ ડરાના, સો બન દેખત જીવ ડરાના, બ્રાહ્મણ વૈષ્ણવ એકે જાના, બ્રાહ્મણ વૈષ્ણવ એકે જાના. જ્યો કિસાન કિસાની કરઈ, જ્યો કિસાન કિસાની કરઈ, ઉપજે ખેત બીજ નહીં પરઈ, ઉપજે ખેત બીજ નહીં પરઈ. અર્થાત આ શરીર નાશવંત છે, ધન નાશવંત છે, કુટુંબ નાશવંત છે. જેટલી ભૌતિક વસ્તુઓ છે, જે કોઈ જીવની બનાવેલી ઝાડ છે, તે વન છે, તે જ બધું જ નાશવંત છે. આ બધું નાશ થવાની બીકે જીવ ગભરાઈ જાય છે, નાશ થવાની બીકે જીવ ગભરાઈ જાય છે. અને ગભરાયેલો જીવ બ્રાહ્મણો પાસે જાય, બ્રાહ્મણો પાસે જાય છે, વૈષ્ણવો પાસે જાય છે કે તેઓ કૃપા કરી દેશે, અમારા પર કૃપા કરી દેશે અને અમારા પ્રાણી પદાર્થ સુરક્ષિત રહેશે, કે અમારા ભવબંધન છૂટી જશે. પરંતુ બ્રાહ્મણો અને વૈષ્ણવ બંને એક જ પ્રકારના દોષ, પાખંડ અને અંધશ્રદ્ધામાં જકડાયેલા છે. બંનેમાં થોડો તફાવત હોવા છતાં જ, બંનેમાં એટલે કે બ્રાહ્મણ અને વૈષ્ણવમાં થોડો તફાવત હોવા છતાં તે જ કર્મકાંડ, તે જ દૈવવાદ, તે જ ચમત્કાર અને મહિમામાં ભૂલા પડનાર અને બીજાને ભૂલા પાડનાર છે. જેમ કે ખેડૂતના ખેતરમાં છોડ તો ખૂબ ઉગે, પરંતુ તેમાં દાણા ના ભરાય તો ખેતરમાં તેવા છોડના બોજથી શું લાભ. આ જ રીતે શાસ્ત્રો ઘણા થઈ જાય, મોટા મોટા મહાકાવ્યો અને પુરાણો બની જાય, વાણીની બધે હેલી વરસે, પરંતુ તેમાં ખરો સ્વરૂપ બોધ ન થાય તો આ મીઠી, આ સુગર કોટેડ વાણીજારથી શું થવાનું છે. સદગુરુ કહે છે કે બધે જ વાણીજારનો આ વિસ્તાર છે. ધર્મના નામે સાધકોને મૂર્ખમાં પેક્ષી એટલે કે મૂર્ખ બનાવવામાં આવે છે. ધર્મના નામે સાધકોને મૂર્ખ બનાવવામાં આવે છે. એટલા માટે સદગુરુ કહે છે કે છોડી દેહું નર જેલિક જેલા, છોડી દેહું नर जेल के जेला, बूढ़े दो गुरु और चेला, बूढ़े दो गुरु और चेला, तीसरे बूढ़े पारथ भाई, तीसरे बूढ़े पारथ भाई, जिन बिन डाहे दवा लगाई, जिन बिन डाहे दवा लगाई. એટલે કબીરજી કહે છે કે ઓ સાધક, ઓ નર, તું આ વાણીજાર, જંજાર, ખેંચાખેંચ છોડી દે. તું આ વાણીજારની ખેંચાખેંચમાં કેમ પડે છે? મિથ્યા મહિમાની બધી વાણી તને ફસાવવા, બોળવવા માટેની આ ઝાડ છે. આથી વાણી ઝાડમાં ગુરુ અને ચેલા બંને અજ્ઞાનના સાગરમાં ડૂબ્યા છે. ગુરુ અને ચેલા બંને અજ્ઞાનના સાગરમાં ડૂબ્યા છે. તીરથ બુડે પારથ ભાઈ કહે છે કે તીરથ બુડે પારથ ભાઈ. અહીં પારથનો અર્થ છે પારધી, એટલે કે શિકાર કરનાર, શિકારી. એટલે કે
ધ્રુત ઉપદેશક, શિકારી એટલે કે ધ્રુત ઉપદેશક, પ્રાચીન કાળથી આજ સુધી એવા અનેક ઉપદેશકો, કથાકારો થયા છે અને છે, જે જાણી જોઈને સમાજને મુક્ત બનાવતા રહ્યા છે અને હજુ પણ બનાવે છે અને ભવિષ્યમાં પણ આ ધ્રુત ઉપદેશક થશે જ, એવું કબીરજી કહે છે. આવા લોકો સુગર કોટેડ બુદ્ધિ અને પ્રતિભાનો સાગર હોય છે. સુગર કોટેડ બુદ્ધિ અને પ્રતિભાનો સાગર હોય છે. તેઓ તેમની સંપૂર્ણ બુદ્ધિ તથા પ્રતિમા જનતાને મૂર્ખ બનાવવામાં જ વાપરે છે. તેઓ અનેક પ્રકારની દગાબાજી અપનાવીને વાચા સિદ્ધિ, કર્મ સિદ્ધિ વગેરે દ્વારા ખોટા તમાશા એ સત્યવત દેખાડે છે, ખોટી વસ્તુ સાચી દેખાડે છે. તેઓ તેમની વાક ચાતુર્યથી લોકોને આંજી નાખીને તેમનો સ્વાર્થ સાધે છે અને જનતાને સત્યના રસ્તેથી દૂર રાખે છે. જનતાને, ભક્તોને સત્યના રસ્તેથી દૂર રાખે છે. આવા ધ્રુત ઉપદેશકો, કથાકારોએ આ યુગ નિર્માણની વાતો કરીને સદગુરુ કબીરજીને પણ બાકી રાખ્યા નથી. જે કબીરજીએ જીવન પર્યંત કર્મકાંડ, પાકનવાદથી દૂર રહ્યા, તે જ કબીરજી આ યુગમાં આવીને કર્મકાંડ કરે, યજ્ઞો કરે, ગાયત્રી મંત્રો કરે, એવા જાતે બનાવી દીધેલી મનોકલ્પિત વાર્તાઓ સમાજમાં કહે એ કેટલી સાચી. તેથી જીવનજી મહારાજ કહે છે કે કોઈ બોરવે તો બોરવાશો નહીં. છેલ્લે કબીરજી કહે છે કે ભૂકી ભૂકી કુકર મરી ગયું, ભૂકી ભૂકી કુકર મરી ગયું, કાજન એક શિયાળ સે ભયું, કાજન એક શિયાળ સે ભયું. અર્થાત આચરણ રહિત વક્તા ફક્ત બસી બસીને મરે છે. રહેની વિના એ બકબક કરવું એક કૂતરાની જેમ બસવા જેવું છે. અથવા કૂતરા થોડી થોડી વાતોમાં બસે છે, તેમ બ્રહ્મિક ઉપદેશક થોડી થોડી વાતોમાં હવાનો મહેલ બનાવી દે છે. સાર એક જ છે કે આવા લોકો વાતો તો ઘણી કરે છે, પરંતુ તેમાં સાર ઘણો ઓછો હોય છે અથવા કાંઈ જ હોતું નથી. અંતે સાખીમાં કબીરજી કહે છે કે મુસ મુલાઈ એક સંગ, કહું कैसे रही जाए, अचरज एक देखा हो संतो, हस्ती सिंह ही खाई. અર્થાત જેમ બિલાડીની સાથે રહેવાથી ઉંદરનું કલ્યાણ નથી, તેમ માયાની સાથે રહેવાથી જીવનું પણ કલ્યાણ નથી. ઘણા જ્ઞાનીઓ એમ સમજે છે કે ભોગ અને યોગ એક સાથે ચાલશે. ભોગોમાં વળેલ માણસનો વિવેક સૂઈ જાય છે. તે યોગ કેવી રીતે સાધી શકશે? પૂર્ણ યોગ માટે ભોગોનો બિલકુલ ત્યાગ કરવો જ પડશે. કુસુમમાં સંયમ રહેવો અઘરો છે. સદગુરુ કહે છે કે હું એક આશ્ચર્ય જોઉં છું કે દેખો હો સંતો હસ્તી સિંહ ખાય, એટલે કે હાથી સિંહને ખાઈ રહ્યો છે. ખરેખર વાસ્તવિકમાં સંસારમાં જોવા મળે છે કે સિંહ હાથીને મારી ખાય છે, પરંતુ અહીં તો હાથી જ સિંહને મારીને ખાઈ રહ્યો છે. તો આ મન એ હાથી છે અને સિંહ એ જીવ છે. જીવ મનને પોતાના વશમાં રાખી શકે છે, પરંતુ ઉલટું અહીં થઈ રહ્યું છે કે મન જ જીવનું પતન કરે છે. તેથી કહે છે કે હે સમર્થ જીવ, તું તારી શક્તિને ઓળખ. તારા તીવ્ર જ્ઞાન પ્રકાશ સામે મન માયારૂપી અંધકાર કેવી રીતે ટકી શકશે? તું તારા મહત્વને સમજતો જ નથી, એટલે મન અને માયા બળવાન લાગે છે. જો તું તારા મહાન બળને સમજીને સાચવેત થઈ જઈશ તો માયા મરી જશે અને મન તારા
વશમાં થઈ જશે. તો સંતો, આ રમેણીમાં કબીરજી માયાની આસરતા અને દુઃખ રૂપતા દર્શાવવામાં આવી છે. સાથે સાથે તત્વબોધના બ્રહ્મ ઉપર વ્યંગ્યાત્મક ઈશારો છે. અંતે સાધકો અને ભક્તોને હાકલ કરવામાં આવી છે કે તે વિષયોનો મોહ છોડીને સદગુરુના શરણમાં લાગી જાય. તો સંતો, આ સાથે આપણે આ સાખીને વિરામ આપીશું. સંપુટ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો, સાંજે પાછા સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતમાં પાછા મળીશું. સૌ સંતો ભક્તોને રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, રામ સર્વે કબીર, રામ સંતોને કબીર, રામ પ્રભાતના કબીર, પ્રેમ રામ કબીર, ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.